નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવલપુર ગામે રવિ સોલંકી નામનો વ્યક્તિ છે, જેના 3 મહિના પહેલા લગ્ન થયા હતા અને 25 તારીખની સવારે તેણે પોતાના પરિવારને કીધું કે મારી પત્ની મારા જ બેડ ઉપર સુસાઇડ કરી ગઈ છે, તેણે ગળા ટૂંકો ખાધો છે. આ સમગ્ર મામલો હોસ્પિટલ પહોંચે છે અને સરકારી હોસ્પિટલ ખાતે તેના પીએમની તજવીજ હાથ ધરવામાં આવે છે, પરંતુ ડોક્ટરો અને પોલીસને કંઈક એવી શંકા ગઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ જે ખુલાસા થયા તે ખૂબ ચોંકાવનારા અને ખોફનાક હતા. આખરે એ રવિ સોલંકીની પત્નીના લગ્નને 3 મહિના જ થયા હતા અને 3 મહિનામાં એવું તો શું થયું કે તે મોતને ભેટી છે અને મોત તેનું થયું છે, પરંતુ શું કારણે થયું છે એ જાણીને પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી. શું સમગ્ર મામલો છે, આવો વિસ્તારથી જાણીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર શહેર અને કોડીનાર તાલુકાનું દેવલપુર કરીને ગામ છે. આ ગામની અંદર રવિ બાલુ સોલંકી નામનો એક 21 વર્ષનો યુવાન છે, જેના લગ્ન ગામની જ યુવતી રાધિકાની સાથે થયા હતા. બંને એક જ સમાજના હતા. બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધો હતા તેવું પોલીસનું કહેવું છે અને બંનેના મા બાપની રાજી ખુશીથી આ બંનેના 3 મહિના પહેલા પરિવારજનો છે તે લગ્ન કરી દે છે. જાહેરાત કરનાર છે રવિભાઈ બાલુભાઈ સોલંકી. એમણે ગઈ તારીખ 25/5/2026 સવારના કલાક 12:05 વાગ્યે એક અકસ્માત મોત જાહેર કરેલ, જેમાં એવું જણાવેલ કે તેમના પત્ની રાત્રિના સમયે કોઈ રીતે પોતાના બેડરૂમમાં ગળા ફાંસો ખાઈ અને મરણ ગયેલ છે, જે બાબતે પોલીસ તપાસ કરતા હોસ્પિટલ. પરંતુ થોડા દિવસ પહેલા 25 તારીખે આ રવિ છે તે રાત્રે 3 વાગ્યાની આસપાસ પોતાના પરિવારને કહે છે કે તેની પત્નીએ ગળા ટૂંકો ખાઈ લીધો છે પંખા ઉપર લટકીને, જેના કારણે તેના પરિવાર છે તે હોસ્પિટલ પહોંચે છે, પરંતુ ઓલરેડી તેનું ઘરની અંદર મોત થઈ ચૂક્યું હતું. પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચે છે, પરંતુ જે પ્રમાણે ગળા ઉપર ટૂંપાના નિશાન હતા તેને લઈને સરકારી હોસ્પિટલના ડૉક્ટર હોય કે પોલીસ હોય એને ક્યાંક ને ક્યાંક કુશંકાઓ ગઈ હતી. આ સિવાય જે બેડ અને પંખો છે તે બંનેનો ગેપ, એ જ બેડ ઉપર જ્યાં આ રવિ સૂતો હતો ત્યાં જ તેણે ગળા ફાંસો ખાધો છે. આ વાતને લઈને આવી અલગ અલગ મુદ્દાઓ પર ક્યાંક ને ક્યાંક પોલીસને રવિની વાત ઉપર ભરોસો નહોતો, જેના કારણે પોલીસે તપાસ કરવાનું નક્કી કરે છે. એ રાધિકાબેનના મૃતદેહને જામનગર FSL ખાતે પીએમમાં ખસેડવામાં આવે છે. બીજી તરફ પોલીસ છે તે પૂછપરછનો ધમધમાટ શરૂ કરે છે. કોડીનાર પોલીસ સર્વેલન્સની ટીમો છે તે આ રવિની પૂછપરછ શરૂ કરે છે, તેના પરિવારને પૂછે છે, આસપાસના વિસ્તારના લોકોને પૂછે છે, તમામ લોકોની પૂછપરછ કરે છે અને રવિની ક્રોસ પૂછપરછ પણ શરૂ થાય છે. અને અહીંયાથી રવિ જે ખુલાસા કરે છે તે ધ્રુજાવી નાખે તેવા હતા. 15 વાગ્યે મર્ડરનો ગુનો દાખલ કરેલ છે BNS 103(1) મુજબ. એ દિશામાં હાલ તપાસ શરૂ છે. બંને વચ્ચે વિવાદ શું હતો અને લગ્નને કેટલો સમય થયો? બંનેના લગ્નને આશરે 3 મહિના જેટલો સમય થયેલો છે. એક જ ગામના અને એક જ જ્ઞાતિના કોળી સમાજના બંને છોકરો છોકરી છે. હાલ આરોપીને અટક કરવામાં આવેલ છે. ગઈકાલના સાંજના 18:45 વાગ્યે 26/5/18:45 વાગ્યે આરોપી અટક થયેલ છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે. આખરે રવિ પોલીસ સમક્ષ ભાંગી પડે છે અને તે કબૂલ કરે છે કે તેમની પત્ની ગળા ફાંસો ખાઈને મોતને ઘાટ નથી થઈ, પરંતુ તેમણે પોતે જ પોતાની પત્નીની હત્યા કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બંને જણા વચ્ચે કંઈક ને કંઈક મનદુખ હતું. બનાવ બનેલો છે અને પતિ પત્ની વચ્ચે અવારનવાર જમવા બાબતે અને પૈસા બાબતે નાના નાના ઝઘડાઓ થતા હતા. એના કારણે આ મેજર બનાવ બનેલ છે. જમવાને લઈને, પૈસાને લઈને, જેના કારણે આ છેલ્લા 2-3 દિવસથી બંને એકબીજા જમવાનું નહોતા લેતા અને વિવાદ છે તે વકરતો રહ્યો. 24 તારીખની એ રાત્રે લગભગ 2.5 કલાકની આસપાસ રવિ છે તેને તેની પત્ની સાથે ઝઘડો થાય છે અને તેના જ બ્લાઉઝની દોરી વડે તેને ગળો ટૂંકો આપી દે છે. તેને તે જ બેડ ઉપર મોતને ઘાટ ઉતારે છે. તપાસ દરમિયાન એવું જણાયેલ છે કે આરોપી રવિએ પોતાની પત્નીને બેડરૂમમાં પોતાના સેટી ઉપર જ પાછળથી પગની આટી લઈ અને તેની બહેનના પોતે પહેરેલ બ્લાઉઝની દોરી દ્વારા જ ગળા ટૂંકો આપેલ અને આશરે 7 થી 8 મિનિટ સુધી ગળું દબાવી રાખેલ છે. પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરતી હતી તો કયા એંગલ ઉપરથી શંકા ગઈ હતી? જે બનાવવાળી જગ્યાનું નિરીક્ષણ કરતા શંકાસ્પદ જગ્યા જણાયેલ હતી કે ખરેખર કોઈ ગળા ફાંસાનો બનાવ ન હતો, અકસ્માત મોતનો ન હોય એવી પોલીસને ડાઉટ હતો અને એ દિશામાં ફોરેન્સિક PM કરાવવા માટે
મરણ જનાર બહેનનું બોડી જામનગર રિફર કરેલું હતું, જેથી ત્યાંથી ડૉક્ટરશ્રી દ્વારા પણ પ્રાથમિક કારણ એવું જણાવેલું છે કે મર્ડરનો બનાવ છે. પોલીસને ઊંધી દિશામાં દોરવા માટે અને તમામ લોકોને જાણ ન થાય તે હેતુથી રવિ છે તે પોતે જ તેમની પત્ની છે તે ગળા ફાંસો ખાઈ ગઈ છે તેવું કહે છે. આવું રટણ કરે છે, ગામ લોકો માની જાય છે, પરંતુ પોલીસ અને સરકારી દવાખાનાના ડૉક્ટરને આ વાત ગળે નહોતી ઉતરતી. કારણ કે જે યુવતીનું મોત થયું છે તેના ગળા ઉપર જે નિશાનો હતા તેને લઈને શંકાઓ ફેલાઈ હતી. બીજી તરફ જે દોરીથી મોત થયું છે એ દોરીના જે ઘાવ હતા તેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. આખરે પોલીસે આ સમગ્ર કાંડ ઉપરથી ભાંડો ફેર્યો છે. રવિ જ તેની પત્નીની હત્યા કરી છે લગ્નના 3 મહિનાની અંદર. હવે પોલીસે તેની અટકાયત કરી છે અને પોલીસે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો કંઈક કોડીનારની અંદર આ જે કેસ હતો, જે સુસાઇડ કેસ ગણવામાં આવતો હતો, પોલીસે એડી દાખલ કરી હતી, પરંતુ હવે એ કેસ હત્યામાં પરિવર્તન થયો છે અને એ જ મૃતક યુવતીના પતિની પોલીસે અટકાયત કરી છે. દોસ્તો, અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. સમાજની અંદર આવી નાની નાની એકબીજા જે પતિ પત્ની છે તેની વચ્ચે અનેક પ્રકારના નાના મોટા વિવાદો થતા હોય છે, પરંતુ ક્યારેક આ વિવાદ છે તે કંઈક આ રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. આપનું શું કહેવું છે, શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. ધન્યવાદ.